ધર્મના નામે મતનો ધંધો કરતી ભાજપ આરએસએસ, બજરંગ દળ, વીએચપી ના કાર્યકરોને ઝેર પાય અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય. એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી 5 જણ સાથે દરવાજાની બહાર પોલીસના આગ્રહને લઈને હું મળ્યો હતો અને એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો તો રાજી ખુશીથી પાછા વયા ગયા હતા. આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી, એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ, વીએચપી ના કાર્યકર્તાઓને. આરાધના ની વ્યાખ્યા હવે શું ગૃહમંત્રી કરશે? આરાધના એ રામની હોય, માતાજીની હોય, મહાદેવની હોય, આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિની આબોહવા, પંચતત્વ એને અનુકૂળ, એમાંથી આપણે બનેલા, એની અનુકૂળતા શું, એના માટેનું આપણું શાસ્ત્ર. અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ, એ આપણા શાસ્ત્રનો મહિમા. એને વ્યાખ્યાયિત કરવાનું, અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય? જે ત્યાં માતાજીની આરાધના કરે છે. મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની, કે મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે? સુફિયાની વાતો બહારથી કરી શકાય. એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી. અને એટલે નથી કરાવતા કેમ કે ત્યાં જે બાળકો, વડીલો, યુવાનો જે બધા ત્યાં રાસ લેવા આવે છે, એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો. અમે ગુજરાતી, એ હિન્દી માગે તો હું હિન્દી પણ વગાડું. છેલ્લી 15 મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે. અને કાલે જ અમે એ ડાન્સની બદલે ઢોલ રાખ્યો હતો અને મેં લોકોને, અમારા ત્યાં આરાધના કરવા આવતા લોકોને પૂછ્યું કે આ કરવું છે કે ડાન્સ કરવો છે? એની આરાધનામાં એ લોકોએ ડાન્સ કીધો છે. છેલ્લી 15 જ મિનિટ. તો એ પણ એક પ્રકારની આરાધના છે. એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પેલું હોય? શું તમે કથક કરો તો ન કહેવાય? તમે માતાજીનો કરો, કાલે કથક કરશું તો એ પાછી આરાધના ગણાશે કે નહીં ગણાય? તમારા શરીરને કસો, એ આરાધના, એ મહિમા આ નવરાત્રીનો એ પૂર્ણતાથી ત્યાં લોકો નિભાવે છે. અને લોકોમાં, અને મારા માટે ન્યા જે રમવા આવે છે, જે આરાધના કરવા આવે છે, એની વાત જ અગત્યની રહેશે. કોઈ બોલાચાલી નથી થઈ. મેં બોલ્યો ને એ લોકોએ સાંભળ્યું હતું, બહાર ઉભા રાખ્યા હતા. પછી પોલીસે, અને હું અંદર વયો ગયો, અને પછી પોલીસે એમ કીધું કે કમસે કમ 5 જણને મળો. તો દરવાજે બેસીને 5 જણને મેં મળી લીધું હતું. બસ વાત પૂરીને એને ધર્મ સમજાવ્યો હતો. હમણાં તમે કોઈ સાધુ સંતની ક્લિપ લઈ આવ્યા હતા 2 દિવસ પહેલા કે આવી હતી, મેં જોઈ હતી મીડિયામાં. હવે એ સાધુ સંત એ હિન્દુ ધર્મની વ્યાખ્યા કરે છે. એ સાધુ સંત કે જે હજી 1.5 વર્ષ પહેલા મારી પાસે 10 લાખ માગી અને કોંગ્રેસનો પ્રચાર કરવાની વાત કરવા આવતા હતા, સોદો કરવા માંગતા હતા એના ભગવાનો. શું છે આ? શું આ ભાજપે નક્કી કરવાનું છે કે હિન્દુઓનું ધર્મ શું? અને સનાતન એટલે શું? એ સનાતન એટલે જે લોકોને ઉદ્ભવ કરે, એને મજા આવે, એની મોજ પડે, ઈ વાતને ધર્મમાં સ્વીકૃત કરવી, એને સનાતન ધર્મ કહેવાય. આ લોકો એની બધી વ્યાખ્યા કરવા નીકળે છે કમનસીબે. અને એની સામે લોકશાહી ઢબે અમે કાયદાને પાળીએ છીએ, કાયદા અનુસાર કરીએ છીએ, અને એટલે જ અમારું બંધ પણ નથી કરાવી શકતા. મને એક કહ્યો તો, તમે વિધર્મીઓ
એ ગરબા ગાવા આવે છે કે એના કલમા ગાવા આવે છે? એ ગરબા ગાવા આવે. તો તમે માની આરાધના કોઈ કરતું હોય તો તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ? ખરેખર તમે જો ધર્મને માનતા હો તો. એટલે બિલકુલ એનાથી લવ જેહાદ થાય છે એવું કે લવ જેહાદ ફેલાય છે અને હિન્દુવાદી સંગઠનોની જ માંગ છે કે ભાઈ એને નું આવે, આપણે એના કલમા લેવા પડવા નથી જતા. એ લોકો એવું કહે છે કોઈ હિન્દુ વ્યક્તિ છે. પેલી તો વાત મને એ કહો કે આ લવ જેહાદ છે, આ તો ઉભો કરેલો ગુબ્બારો છે. અને તમને કહી દઉં કે આપણા હિન્દુ ધર્મમાં મુસ્લિમની દીકરીને સંપૂર્ણપણે અસ્વીકૃત આપણે માનીએ છીએ. એટલે આપણા બાળકને કદાચ મુસ્લિમ દીકરી આરે પ્રેમ થયો હોય તો પણ લગ્ન ન કરી શકે. એ લોકોમાં હિન્દુની સ્વીકૃતિ છે. પણ કઈ રોજે રોજ આવા બનાવ બને જ નહીં. કોક વાર એવું બની ગયું હોય, કોક બે જણને, અને એને લવ જેહાદનું નામ દઈને આ લોકો કરતા હોય છે. મને લાગે છે કે એ ગેરવ્યાજબી છે.